સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ થયો। લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં ધમધમતા ભેળસેળયુક્ત ઘીના કારખાના પર પોલીસે દરોડો પાડી મોટા પાયે નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો। આ કામગીરીમાં પોલીસે અંદાજે 319 કિલો નકલી ઘી કબજે કર્યું છે। આ સાથોસાથ 856 કિલો વેજીટેબલ અને સોયાબીન ઓઇલ જપ્ત કરાયું। મુદ્દામાલ જપ્ત કરી નકલી ઘી બનાવનાર એક શખ્સની પણ અટકાયત કરવામાં આવી। લસકાણા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આહિર સમાજની વાડી પાછળ આવેલી પેઠાભાઈના તબેલાની એક દુકાનમાં શુદ્ધ ઘીના નામ પર ભેળસેળયુક્ત ઘી બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, જેના આધાર પર પોલીસે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સાથે રાખી સંયુક્ત રીતે દરોડો પાડ્યો। પકડાયેલો આરોપી અલ્પેશ સાંથલિયા અત્યંત જોખમી રીતે નકલી ઘી તૈયાર કરતો હતો। વધુ નફો કમાવવાની લાલચમાં વેજીટેબલ ઓઇલ અને સોયાબીન ઓઇલને મિશ્રિત કરતો હતો। તેમાં ઘી જેવી સુગંધ આવે તે માટે ખાસ પ્રકારનું એક એસેન્સ પણ ઉમેરવામાં આવતું। તબેલામાં જે થોડા પ્રમાણમાં ઓરિજિનલ ઘી બનતું તેને પણ આ મિશ્રણમાં ઉમેરી ગરમ કરી ગ્રાહકોને છેતરવામાં આવતા। દરોડા દરમિયાન પોલીસ અને ફૂડ વિભાગે ઘટના સ્થળ પરથી સામાન જપ્ત કર્યો છે, જેમાં 319.54 કિલો ઘી, ભેળસેળયુક્ત 856 કિલો વેજીટેબલ અને સોયાબીન ઓઇલ, એસેન્સ, અન્ય સાધન સામગ્રી મળી 2,11,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। કે લસકાણા આહિર સમાજની વાડીની પાછળ અલ્પેશભાઈ નામનો વ્યક્તિ નકલી ઘી બનાવી અને તેનું ઉત્પાદન કરી અને માર્કેટમાં વેચે છે। તેથી તેઓએ અમારો સંપર્ક કરેલ। તેથી આરોગ્ય વિભાગની, ફૂડ વિભાગની ટીમ અને પોલીસે સાથે મળી આ જગ્યા પર રેડ કરેલ। તો ત્યાંથી અલ્પેશભાઈને 165 કિલો જેટલું ગાયનું ઘી, 155 કિલો જેટલું ભેંસનું ઘી તેમજ ત્યાં ઘી બનાવવા માટે વાપરવામાં આવતા પામોલીન તેલ અને વનસ્પતિ ઘી વગેરે વસ્તુઓ જપ્ત કરી અને તેમને પકડી લેવાનું તેમજ તેમની પાસેથી ગાયનું ઘી અને ભેંસના ઘીના નમૂના લઈ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે। 165 કિલો જેટલો ગાયનું ઘી અને 155 કિલો જેટલો ભેંસનું ઘીનો જથ્થો ત્યાંથી મળી આવેલ છે। પોલીસ આઈપીસી અને સીઆરપીસી અંતર્ગત તેમને જે કાયદા પ્રમાણે કાર્યવાહી કરશે તેમજ મહાનગરપાલિકાની ફૂડ વિભાગ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે તેમની સામે કાર્યવાહી કરશે। તો તબેલાની આડમાં ચાલતું હતું આ નકલી ઘી બનાવવાનું કૌભાંડ, જેને હાલ છતું કરવામાં આવ્યું છે। 856 કિલો વેજીટેબલ સોયાબીન ઓઇલ જપ્ત કરવામાં આવ્યા છે અને તેને મિશ્રણ કરીને જ આ નકલી ઘી બનાવવામાં આવતું હતું। આ સાથે જ આ ઘીમાં ઘાતક વિસ્તારમાં પોલીસે નકલી ઘીનું ઓપરેશન પાર પાડ્યું। અધિકારી આપણી સાથે મોજૂદ। સાહેબ, કયા પ્રકારની કાર્યવાહી, કઈ રીતની માહિતી મળી હતી? सूरत के लसकाना पुलिस स्टेशन के विस्तार में लसकाना गांव में ऐसा हमें बातमी मिली थी कि आहिर समाज के वाड़ी में एक तबेला है, वहाँ पे ये डुप्लीकेट घी बनाने का पूरा रैकेट और चलता है वहाँ पे। इसके बेसिस पे हमने फूड सेफ्टी के अधिकारियों के साथ मिलके वहाँ पे रेड किया। कंबाइंड डी स्टाफ के लोग वहाँ पे रेड किया। वहाँ पे हमें ये पता चला कि वहाँ पे 6 महीने से डुप्लीकेट घी बनाने का धंधा वहाँ पे चल रहा है। वहाँ पे हमें वेजिटेबल ऑयल मिला, सोयाबीन ऑयल मिला, पाम ऑयल मिला, साथ में घी बनाने का एसेंस मिला। और ये क्या करते थे कि कुछ ओरिजिनल घी को और वेजिटेबल ऑयल जैसे सोयाबीन ऑयल, पाल्मोलिन ऑयल को उसमें मिला के ज़्यादा मात्रा में और डुप्लीकेट घी का जो एसेंस आता है वो एसेंस उसमें डाल के उसको गर्म करके उसको होमोजेनाइज करके उसको फिर मार्केट में बेचते थे। जो उनकी कॉस्टिंग लगती थी वो 150 रुपये से ज़्यादा नहीं लगती थी 1 किलो को बनाने में, और जो मार्केट में वो बेचते थे वो 300 से 350 रुपये में करियाना की दुकानों पे, और जो अपने मिठाई की जो शॉप्स हैं उन शॉप्स पे वो बेचते थे। तो ह्यूज मार्जिन ऑफ प्रॉफिट के साथ और ये करके वो मार्केट में बेचते थे। टोटल जो हमें 319 किलो ऐसा डुप्लीकेट घी बरामद हुआ, साथ में एसेंस बरामद हुआ, और साथ में वेजिटेबल ऑयल जो हमें सोयाबीन ऑयल जैसा जत्था 850 किलो 856 kg हमें बरामद हुआ। टोटल मुद्दामाल की कीमत 2,11,865 रुपये है। और इसके लिए हमने अभी तो फिलहाल तो जानवा जोग दाखिल किया है, और जैसे ही फूड सेफ्टी के इसमें रिपोर्ट्स आएंगी, एडल्ट्रेशन रिपोर्ट्स आएंगी, उसके बेसिस पे हम इस पे उचित फरियाद दाखिल करेंगे। सर, जिस प्रकार से ये केमिकल मिश्रित करते थे, पाम ऑयल मिश्रित करते, कितना खतरनाक है मानव जीवन के लिए? देखिए, एज सच कोई भी पर्टिकुलर ऑयल खतरनाक वैसा नहीं है, लेकिन इसको एज अ घी की तरह यूज़ करना और उस तरीके से यूज़ करना कि ये घी है, प्रॉपर घी है,
ये एक तरह से पब्लिक को गुमराह करके और उससे ज़्यादा पैसा ऐंठने के लिए है। जैसे कि आप मार्केट्स में जाते हैं तो आप मिठाई की दुकान में जाते हैं तो शुद्ध देसी घी लिखते हैं, अगर शुद्ध देसी घी की मिठाइयों का कीमत बहुत ज़्यादा होता है तो एक तरह से वो शुद्ध देसी घी है भी नहीं, क्योंकि उसमें मिलावट है और उसमें मोर देन 70-80% उसमें मिलावट है। और जहाँ तक अगर हम कंजम्पशन की बात करें देसी घी के हिसाब से तो इसमें बैड कोलेस्ट्रॉल ज़्यादा होते हैं, आपका लिपिड प्रोफाइल जो है वो डैमेज करता है। ये जो डुप्लीकेट घी है इसमें जो एसेंस यूज़ किया जा रहा है और बाकी सामग्री यूज़ की जा रही है उसका कोई टेस्टिंग नहीं है, कोई ऑथेंटिकेशन नहीं है कि उसका वो जेन्युइन है कि नहीं है, वो ह्यूमन हेल्थ को इम्पैक्ट किस तरह से करता है। साथ में इसमें डायरिया, नोजिया, वॉमिटिंग, इस तरह की जो चीज़ें हैं, इंक्रीज्ड चांसेस ऑफ हार्ट अटैक्स, उन चीज़ों को भी प्रभावित करता है। तो ये जनता के लिए हानिकारक है। इसीलिए पुलिस एज अ हम टीम एज अ सोशल एजेंसी हम इसमें रेगुलर वॉच रखते हैं और ये देखते हैं कि कोई इस तरह का पब्लिक के साथ धोखाधड़ी ना करे। તો બિલકુલ જનતાને પોલીસની અપીલ છે કે જે પ્રમાણે 150નો ખર્ચ કરીને માત્ર 300 રૂપિયામાં આ શુદ્ધ ઘી વેચતા હતા ત્યારે ચેતી જજો, 300 રૂપિયામાં શુદ્ધ ઘી નથી મળતું. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.